સ્વાગત છે બધાનું પાછો અમારા એક નવા વ્લોગમાં. બધા ડીએમ્સ કરે, મેસેજ કરે કેમ પાછા વ્લોગ બંધ થઈ ગયા. 3-4 દિવસથી ક્યાં ખોવાઈ ગયા? તો 3-4 દિવસથી ક્યાં ખોવાઈ ગયા તા મમ્મી? હે 3-4 દિવસથી ખોવાઈ ગયા તા. એ હું તમને બતાવું. ખોવાયા હતા આમાં. આ તમે અહીંયા જોઈ શકો છો. હા, આ તમે જોઈ લ્યો કે આ વસ્તુ 3-4 દિવસથી આ વસ્તુ કરી છે. આ છે વન પીસ ને ટોપ. કપડા લીધા એટલે હમણાં એમાં જ છે. હા, એટલે અમે કપડા લેવા ગયા હતા, બહાર ગયા હતા, પછી અમારો મોબાઈલ ખોવાઈ ગયો તો બહુ બધું થઈ ગયું. એ મોબાઈલ ખવાઈ ગયો તો માર મળ્યો. એટલે એવું બધું થયું. તો બતાવો તો મમ્મી. પ્રીટી ટોપ છે, મસ્ત છે ને મસ્ત. ટોપ છે કપડા. અને આ બધું આ પ્રીતિનો આઈડિયો છે. એટલે હવે અમે એક નવો બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ એ જ વસ્તુમાં અમે અત્યારે અટવાણા હતા. હજી પણ એટલું બધું કાંઈ ફિક્સ નથી કર્યું, પણ એટલું ફિક્સ છે કે આ बताओ तो मम्मी टॉप मस्त मस्त आपका बिजनेस का थोड़ा हमें दीजिए, दिखाइए तो चलिए तो गोडाउन में लेके जाइए. प्रीटी वस्तु बताओ जो કોઈ છોકરીઓને કોઈને તમારે એજના ને કોઈ પસંદ આવે. મસ્ત મસ્ત હાજી પ્રીટી બતાવો. યસ પાર્ટી વેર. અને આને ક્યાં કે આ કઈ ક્યાં કહેવાય? વેસ્ટર્ન કે કોરિયન? હા, વેસ્ટર્ન ક્લોથ્સ. અચ્છા, વેસ્ટર્ન ક્લોથ. આ વન પીસ છે બધાય. જેવું સારું ઓકેઝન હોય, સ્કૂલ કોલેજમાં પહેરી શકાય એવું, દીકરીઓ માટે. આ અમારા રોશની બેન આઈસત ગાંડી થઈ જાય કાકામાંથી કયું પહેરવું કયું ન પહેરવું. એટલે આ જ વસ્તુ અમે ચાલુ કરીએ. એટલે આમાં જ અટકાણા છે. એટલે હવે એટલે અમારો વિચાર એ છે કે અમે અહીંથી લેશું અને અમે સેલ કરશું પ્રીતિને ત્યાં. આ અમારો અત્યારે બિઝનેસનું સ્ટાર્ટઅપ છે. કારણ કે અહીંયા વસ્તુ ઇઝીલી મળે છે, ત્યાં નથી મળતું. એટલે પછી અમે વિચાર્યું કે પછી તો આપણે આ એક બિઝનેસ કરી શકીએ. ઘણા બધાએ તો અમને સ્ટાર્ટિંગમાં બિઝનેસ આઈડિયા દીધા હતા કે તમે કેરીનો બિઝનેસ કરો, આ કરો, તે કરો. પણ એમાં અમારો ડાયરેક્ટ કાંઈ એટલે અમે એ વિચારતા હતા શું કરી શકીએ. પછી આ એક આઈડિયા આવ્યો. એટલે હવે આ કરવા જઈ રહ્યા છીએ ફાઇનલી, ગણપતિ બાપાનું નામ લઈને. શ્રી ગણેશનું નામ લે. કેરીના આઈડિયામાં તો એવું થાય કેરી બગડી જાય, આ તો બગડવાનું નથી. કેરીમાં એમાં એવું છે કે આયર લે પુગત આપણે ખવાય નહીં કાંઈ. ખવાય નહીં. હા, ઈ બગડી જાય ને. સફાઈ જાય ને. વસ્તુ પુગાડ. પહેલા તો 100% ટાઈમ આપ્યો તો યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને. પણ એમાં ટૂંકમાં ઇન્કમ અત્યારે અમારા યુટ્યુબમાં તો પાછલા મહિનામાંથી કાંઈ અમારે પેમેન્ટ આવ્યું નહોતું. કારણ કે એમાંથી 100 ડોલર મિનિમમ થવા જોઈએ. પાછલા મહિનામાં પણ નહોતા થયા અને આ મહિનાના એ બેના ભેગા થઈને પણ $100 ન થયા. એટલે પછી હવે યુટ્યુબ તો કન્ટિન્યુ એવી રીતે નહીં હવે થઈ શકે. તો એટલે બીજો બિઝનેસ તો કરવો જ પડે. એટલે હવે રેગ્યુલર બ્લોગ નહીં આવે, ઓકેઝનલી બ્લોગ આવશે. એવા જે જેવું કઈ ખાસ વસ્તુ હશે એ હું ડેફિનેટલી કેપ્ચર કરીશ અને બ્લોગ આવશે. એના ઇન્સ્ટાગ્રામમાં ઇન્કમ છે, પણ હવે આપણે ડિસ્કસ કરવું નથી. ઇન્સ્ટાગ્રામની ઇન્કમની એવી ખોટી નીતિ નથી રાખવી. આપણે આ મસ્ત કરશું અને મજા આવશે. રેડી ને? તો પેલું ટાસ્ક છે, આ અમારું પેલું ટાસ્ક છે આ વસ્તુને પહોંચાડવું, કેરી કરે ને. તો આપણે છે ને, કારણ કે આ ટોટલ આનું થાય 70 થી 80 કિલો વજન છે અને હજી અમે મંગાવશું. એટલે કે વધારે વજન થશે એટલે આને કેરી કરવાનું રહેશે અમારે ટ્રોલી બેગમાં. તો ટ્રોલીની જરૂર પડશે. પૈડાવાળું હોય ને એને આપણે ઇઝીલી લઈ શકીએ. અમારે ખાલી કોલકાતા પહોંચાડવાનું છે, પછી ત્યાંથી અમે કાંઈક બંદોબસ્ત કરી લઈશું. ट्रांसपोर्ट करवो जो मेन वस्तु है. और इसीलिए वहाँ पे इस चीज का डिमांड ज्यादा है, लेकिन सप्लाई कम है. न्या डिमांड आ वस्तु ની વધારે હે. આપણે અહીંયા તો ઈઝીલી મળે છે. હાલો તો હવે આપણે પહેલા જુનાગઢ જઈએ. એક ટ્રોલી બેગ સારો મોટો જોઈ આવે. રેડી? હાલો. તો એક મોટું ટ્રોલી બેગ લેવું પડી છે, વ્હીલ વાળું. આને પુગાડવું કેમ? આને એમ ખંભે તો ન હાલે. ટ્રોલી બુક લેવાની. હા, હું તો ઓલી ટ્રોલી સમજો. આ ટ્રેનની ટ્રોલી રિપેરિંગ કરતા હોય એને ટ્રોલી કે ને. આ એ ટ્રોલી છે. હા, પણ એ આપણે તો આ નાની ઓલું બેગ, થેલો, પૈડા વાળો થેલો. એમાં કઈ વજન વધારે લાગે નહીં.
હાલો તો હવે આપણે એક કામ देखते કરીએ हैं, हम ऐसा सोच रहे हैं, फिर पैकिंग में हेर फेर भी हो सकता है, दूसरा भी अपना सकते हैं, वो तो पैकिंग करने के પણ એ ટોલી લે પણ ઓલું સીડી વાળું આવે ન્યા શું કરે? નહીં ઓલું એક્સલેવેટર હોય હા, લિફ્ટ बाद હોય सीढ़ी नहीं है ना, हावड़ा स्टेशन में कहाँ सीढ़ी है? હા આવડા સ્ટેશનમાં તો સીડી અને અત્યારના રેલવે સ્ટેશનમાં આવી ગઈ ઓલી સીડી આફેડી હાલે ઈ આપણે અમદાવાદ જઈએ તો હા એ બધે જગ્યા આવે સ્ટેશનમાં સ્ટેશન એટલે આપણે ઉપર ચડી જાય. હા એવું હોય ને તો હાલે. ઈ તમે દોરી હાકો ગમે બધે દોરાઈ જાય ઉપાડી નો ઉપાડી નો હાકો વજન બહુ હોય ને આને આપણે ઘેરે પુગાડ્યું ઈ જ હોય હું હતું. આમે અમે ઘેરા પુગાડ્યું ઈ જ અમારું મન સમજે છે હવે આમાં બ્લોક કેમ લેવો હા ઘેરે उस दिन तो पूरा दिन सुबह रात को 3 बजे हाँ। निकल के रात को 9 बजे પ્રીતિ જુનાગઢમાં બેગ જોવા આવ્યો પણ ક્યાંય બેગ અમને મેળ આવ્યો નહીં ઓનલાઈન ટૂંકમાં ઓનલાઈન છે ને પ્રાઇસ સારું છે ઓફલાઈન બહુ હાઈ પ્રાઇસ છે શું તમે કરો છો બટાટા ભાત. બટેટા ભાત અત્યારે જમવામાં શું થઈ રહ્યું बटाटा भात, आलू पराठा, बटाटा पराठा। હા દિવસથી બહુ ટેન્શનનો માહોલ છે કાંઈ બીજું કંઈ મગજમાં નથી હાલતું એક જ વસ્તુ હાલે છે કે કઈ રીતે અમે લઈને જાશું એટલે બસ કારણ કે એ કેટલા કિલો થાય 200-250 કિલો થાય 200-250 કિલો પુગાડવું એટલે ટ્રેનમાં અમે તો પુગાડશું લગેજમાં लगेज। પણ ટ્રેન સુધી પુગાડવું એ પણ એક ડિફિકલ્ટ વસ્તુ હોય ને હું ને પ્રીતિ ગયા હતા આ બેગ જોવા પણ પછી અમે બેગ જોવા ગયા પછી બેગ અમને કઈ એટલું પસંદ આવ્યું નહીં પછી અમે વિચાર્યું કે નહીં અમારે તો બહુ વધારે લઈ જવાનું એટલે આ એક બેગથી નહીં થાય એટલે એ ટ્રાન્સપોર્ટમાં જેવી રીતે પેક લઈ જવું પડશે થોડાક તો હવે અમે હું ને પ્રીતિ તો બસ થોડાક દિવસ જ ઘરે છીએ અમે વિચાર્યું હતું કે મસ્ત તહેવાર કરશું સાતમ આઠમ કરશું પણ હવે સાતમ આઠમનું પણ કંઈ નક્કી નથી કે અમે હું ને પ્રીતિ ઘરે આવી શકી કારણ કે એકવાર અમે પછી વહી જશું પછી કાંઈ આમાં કાંઈ ખબર નથી કે શું થાય હે કે નહીં Go with the flow. ગો વિથ ધ ફ્લો કાંઈ ત્યારનું વિચારેલું હતું કે આવું આપણે કરવું છે અને પછી સિચ્યુએશનને પ્રમાણે હવે અમે પછી ઇમિડિયેટ અમે એક્શન લઈ લીધી કે હવે આપણે જવું જ પડશે એટલે Emergency call आ गया। ઇમરજન્સી કોલ अभी गया। આવી ગયો લોકો કોઈ સુરતથી જોતા હોય ને તો અમને આજે આમાં વ્લોગમાં ડીએમ કરજો સોરી તો આ વ્લોગમાં કમેન્ટ કરજો કારણ કે અમારે સુરતના જે પ્રીતિ અહીંયા આવો તો તમારે કેવી કુર્તી જોતી છે जो होलसेलर है उनको तो पता ही है 2 पीस 3 पीस हाँ, फिर हाँ। सिंगल कुर्ती जैसा भी है रेगुलर वेयर फेस्टिव वेयर પ્રીતિને બી એવી ટાઈપની કુર્તી જોતી જો કોઈ આ બિઝનેસ સાથે કોઈ સંકળાયેલા છે ને હોલસેલ નું કામ કરે છે અને જો કોઈના જાણીતા હોય કોઈના સંબંધી હોય તો અમને આ કમેન્ટ કરજો આજે નંબર શેર કરજો તો અમે તમારો કોન્ટેક્ટ કરશું અમારે સુરત 1-2 દિવસમાં જવાનું પણ છે એટલે આ જ મામલામાં એક આ પ્રકારનું અમે હોલસેલમાં લઈને આવશું અને આ બધું લઈને પછી અમે નીકળશું ફાઇનલી मतलब ये देख के क्या इंस्टा पे डीएम कर सकते हैं ना इंस्टा पे डीएम करे तो पर्सनल मैसेज नंबर फिर वो આ ઇન્સ્ટાગ્રામમાં જ્યાં પણ તમે ડીએમ અમારો કોન્ટેક્ટ કરો તો અમે પછી તમારો કોન્ટેક્ટ કરશું એવી રીતે તમને આ 4-5 દિવસથી તો વ્લોગ આવતા નથી અને વ્લોગ તો નથી આવતા એનું કારણ જ એ છે કે બીજા કામમાં બીજા કામમાં એટલે આમ જ મગજ કારણ કે અમે ઘરે બેઠા ત્યાં પ્રીતિના ત્યાં પણ અમે કારણ કે અહીંથી લઈ જવાનું છે ને ત્યાં અમારે સેલ કરવાનું છે તો સેલ કરવાનું ત્યાં છે એટલે શોપ ને બધું અરેન્જમેન્ટ કરવું પડે અને પ્રીતિના મમ્મી અને પપ્પાને આ વસ્તુનો કોઈ આઈડિયા જ નથી એટલે અમે ફોન દ્વારા બધો કોન્ટેક્ટ કરી છે क्या અત્યારે કઈ રીતે તમે ત્યાં મેનેજ કરો છો कॉल वीडियो कॉल ऐसे ही नंबर इसका उसका नंबर इस टाइप का પણ અત્યારે અમારી શોપ ફાઇનલ થઈ ગઈ છે ત્યાં પ્રીતિના ઘરે એટલે પ્રીતિના ટાઉનમાં ત્યાં શોપ ફાઇનલ થઈ ગઈ છે અને બીજી વસ્તુ એ કે 3-4 દિવસથી તો વ્લોગ નથી આવતા મેં તમને અહીંનો અમે અપડેટ આપી દઈએ કે અહીંયા બસ આવો વરસાદી માહોલ છે તડકો નીકળે છે દિવસે અત્યારે વાદળા જેવું છે પણ વરસાદ નથી કા મમ્મી એકદમ વરસાદ ઉડી ગયો તડકો નીકળે હા તમે કપડા ધોયા હોય તો એ ગયો કે સુકાઈ જાય તાત્કાલિક એવો તો તમારી દીકરીને તો ખબર નથી કે ઘર ભરાઈ જાય એટલા કપડામાં લઈ આવવાથી
હજી એ આવે છે ને તો એ તો ગાંડી થઈ જાય. હા આજે એમાં દીકરીને ખબર નથી કે કપડા ઘર ભરે એટલે તો કપડા આવી ગયા છે. એને કપડા બહુ ગમે, ગમે એટલા કપડા ને એને કમ જ પડે. હા એને કપડા બહુ કરાય જ નહીં. હા એ મનાય કપડાથી ન ભરાય. કપડા એટલે બહુ જોઈએ. કપડા કટલેરી એ બહુ એને પસંદ. હા. પાછું રૂપાળું ખાવાનું વધારે. બેન છે અને અહીંયા પ્રીતિ બનાવે છે આલુ પરોઠા, જે મસ્ત યમી યમી બનતા હોય. સુઈ ગયા શું મમ્મી? તૈયારી કરી દીધી. આ તમે અહીંયા શું કરો? બર્તન શું તમે કરો? થામ બર્તન થામડા બર્તન બધુંય કહેવાય. ઠામ કહેવાય. આમાં ભાણા કે શું કે? ભાણા ઉટકવા, ભાણા. ભાણા ઉટકવા, એમ કે ઠામ ઉટકવા, વાસણ કરવા, બર્તન ભાણા એટલે તો ભાણે જ થાય. ઈ જી હોય પણ ભાણાય કે. તો અત્યારે અમે જે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી એમાં ઘણા બધાના રિપ્લાય આપ્યા છે. તો હવે અમે ધીરે ધીરે એના રિપ્લાય આપીને પછી નક્કી કરી. હવે અમે કાલ કે પરમ દિવસે હું ને પ્રીતિ જવાના છીએ સુરત. જવું છે ને સુરત? सूरत તો ક્યાં જવું? मतलब बहुत सारा मैसेज है ना जयपुर ये वो, હા એમ તો ઘણા બધા મેસેજ છે. बट हमें जाना है सूरत. મેન આપણું ટાર્ગેટ છે સુરત. પપ્પા ક્યાં જવું જોઈએ કપડા માટે? નજીક હોય ને અનુકૂળ લાગે. કારણ કે અમારો તો આ કઈ બિઝનેસ જ નથી, આનો કઈ અનુભવ નથી, પહેલી વાર જવાનો. હા અનુકૂળ નથી. આ શું કે અમદાવાદ જાય? બોલે અમદાવાદ મને તો નથી લઈ લઉં નાનું હોય તો. તમારે ક્યાં જવું છે? અમદાવાદથી પણ ઘણા બધા મેસેજ છે, સુરતથી મેસેજ છે, બરોડાથી મેસેજ છે. क्लोथिंग हब सूरत है ना, मैन्युफैक्चरिंग ये सब. આ કહેવાય છે કે સુરત છે મોટું આ કપડા રિલેટેડ तो जाते हैं, ટેક્સટાઇલ. घूमना भी हो जाएगा. જો घूम भी लगे थोड़ा, सूरत कैसा है वहाँ का, क्या एक पकवान લોચો, हाँ लोचो, સુરતી લોચો. हाँ ये भी ट्राई कर लेंगे. ભઈલી હોય નિશાઈ કહેતી અમને આવો માસી હાડી. હમ. હા એમ કહેતી બહુ મસ્ત મળે. ને સાડીઓનું પણ બહુ હો. क्योंकि मेरे वहाँ पे जितने भी ये स्मॉल बिजनेसमैन है ना, जो मतलब हमारे वहाँ पे जो घर से कर रहे हैं ऐसे स्मॉल साड़ियों का हाँ बिजनेस, हाँ हाँ. तो जाते हैं माँ मान लो देखते हैं ये कपड़ा थोड़ा भाव ठीक है, अरे बहन जी हम सूरत से लाते हैं जरूर, तो महंगा तो पड़ेगा ना ऐसे. હા સમજ્યા મમ્મી? એટલે બધું અહીંથી જ જાય. એમ કહે કે આ સુરતથી લઈ આવે એમ. પણ આપણે સાડી નથી જોતી, આપણે તો કુર્તી જોતી હે. નહીં જાણી લેવાય એવું કઈ ન હોય ક્યાં સસ્તી મળે ક્યાં નહીં. हाँ, जानने में तो सब जान सकते हैं, बट लेना है हमें कुर्ती. પણ અમારું એક અમે ટાર્ગેટ અમારું એક છે અને એ પ્રમાણે તમે એમાંથી કઈ ભટકવા નથી માંગતા. પછી આપણે બધું કરવા જઈએ ને, हाँ तो फिर सब मेस्ड अप हो जाएगा. હા એવું મિક્સ નથી કરવું. આપણે એક જ ટાર્ગેટમાં આપણે અડીખમ રહેવાનું હે. એ તો જે અમે કરશું એ તો તમને બ્લોગના માધ્યમથી બતાવશું જ. हाँ फिर धीरे धीरे जो अगर करता है तो वो अलग, स्टार्टिंग पे थोड़ा सही करना है. હા હા ભલે. તો આજના બ્લોગમાં બસ એટલું જ. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકા.